રાજ્યમાં લુખ્ખા તત્વોના વધી રહેલા આતંક વચ્ચે અંકલેશ્વરમાં દાદાગીરીની વધુ એક ઘટના સામે આવી છે. અંકલેશ્વરના ગ્રામ્ય પોલીસ સ્ટેશન નજીક આવેલી ઝૂંપડપટ્ટીના રહીશોને 2 દિવસમાં જગ્યા ખાલી કરી દેવા ટપોરીઓએ ધમકી આપી છે. ટપોરીઓએ રિવોલ્વર બતાવીને આ કોઈની સગી નહીં થાય તેમ કહી ધમકી આપતા 2 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરના રૂરલ પોલીસ મથક નવકાર કંપની પાસે વર્ષોની ઝૂંપડપટ્ટીમાં રહેતા 10થી વધુ પરિવારો પર આ ઘટના બની છે. આ સ્થળે 8મી તારીખે સવારે 11 વાગ્યાના અરસામાં કાળા રંગની કાર લઈને અંબેવેલી સોસાયટીમાં રહેતા મોન્ટી ઉર્ફ બાબા તિવારી તેના 2 સાગરીતો સાથે આવ્યો હતો અને ઝૂંપડામાં રહેતા મીરા વસાવા અને અન્ય રહીશોને જણાવ્યું હતું કે તમારા ઝૂંપડા વાળી જગ્યા કંપનીના રસ્તા અને દરવાજાની છે અને આ દરવાજો અને રસ્તો બનાવવા માટે અમે કોન્ટ્રાક્ટ લીધો છે, તેથી આ જગ્યા ખાલી કરી દેજો. તમારા ઝૂંપડા આવતીકાલ સુધીમાં હટાવી અન્ય કોઈ જગ્યાએ ચાલે જજો. જો કોઈ વાંધો કે તકરાર ઊભી કરશો તો તેના કબર ઉપર શર્ટ નીચે રાખેલ રિવોલ્વર ઉપર હાથ મૂકી કહ્યું હતું કે આ કોઈની સગી થતી નથી અને તમને કોઈ બચાવવા આવશે નહીં, એટલે આવતીકાલ સુધીમાં સમજીને જો અહીંથી તમારા ઝૂંપડા હટાવી લેજો તેવી ધમકી આપી હતી. આ બનાવના સંદર્ભમાં મહિલાઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 3 આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈસી વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. અહીંયા આવ્યા હતા તે એવું કીધું કે ઝૂંપડું તમારા ખાલી કરી દો, નહીં તો પછી જોઈ લીજો આ રિવોલ્વર. પોલીસ વાળા આવશે તો તોડી હા, પોલીસ વાળા તમારી જેબમાં લઈને ફરીએ છે અમે. અને કમરમાં કંઈ ખોહેલું હતું તે પછી આ જોઈ લીજો એમ કીધું. એ ખબર નહીં પણ કમરમાં ખોસેલું હતું બંદૂક જેવું કંઈ. તેની ધમકી આપતા હતા મને. ઝૂંપડા ખાલી કરી નાખજો એવું કીધું. મારી ઉંમર 62 વર્ષથી થઈ. હું 60 વર્ષથી અહીંયા છું. અને મોન્ટીભાઈ આવ્યા હતા તે મને 20,000 રૂપિયા આપવાનું કીધું ને તારું ઝૂંપડું અટેડી લેજે અહીંથી ને મારે અહીંયા રોડ પાડવાનો છે. પછી મેં કીધું જે કંપનીના માલિક હતા એ અમને કહી ગયા છે કે તમને કંઈક આપીશું અને માછી મને જરૂર પડશે તો લઈશ, નહીં તો તમને રહેવા દીધેલા જ છે અહીંયા, એવું કીધું તું અમને. મોન્ટીભાઈ કે મેં કીધું મકુભાઈ 20,000 ના તો થોમલા બી નથી આવતા, તમારું ઝૂંપડું 20,000 કઈ રીતના હોય? તો કે તમે પેલી ગટર પાસે બાંધી લો કે એવું કઈ ને પછી નહીં ગયા. રિવોલ્વર કોઈની થતી નથી એમ કરીને કહીને જતા રહ્યા. 2 દાડામાં ખાલી કરી નાખ્યું. મેં મીરાબેન રાજુભાઈ વસાવા બોલું છું. અમને ઉઠાડવા માટે મોન્ટી કરીને આવ્યો હતો ભાઈ. એ અમને 2 દિવસ મેં ધમકી આલીને જતો રહ્યો કે 2 દિવસમાં ખાલી ના કરો તો ફૂલ ડોઝર ચઢાઈ દઈશું, બરોબર. અમને નાતને જાત કરીને મેકીને જતો રહ્યો કે 2 દિવસમાં અહીંયા ખાલી જોવે છે, નહીં તો આ કોઈની હગી થાય નહીં, એ રીતના અમને ધમકી આલીને ગયો. અમે અહીંયા ગાડી 60 વર્ષ થયા રહીએ છે. 60 વર્ષ થયા આટલામાં કઈ જ નહીં હતું તારના અમે અહીંયા રહ્યા છે. અમારા ડોહી ડોહા બી ગયરા થઈને અહીંયા મરી ગયા. હા, કરાવી છે. 11 વાગે બોલાવે તમે બધાને. મેં મીરાબેન રાજુભાઈ વસાવા બોલું છું. અમે આટલા ટાઈમથી રૂરલ પોલીસ સ્ટેશનની બાજુમાં રહીએ છે, કબીરદાસ મંદિરની બાજુમાં. તો આવી રીતને મોન્ટી તિવારી અમને જગા ખાલી કરવાનું કહી ગયો કે આટલા દિવસમાં જગા ખાલી નહીં થાય તો પછી આ કોઈની હગી થાય નહીં. એને અહીં જોઈ લીજો, તમે ખાલી કરવું હોય તો કરી દેજો. તમે ભીલા, તમે ડુબડા કઈ સમજતા નથી. તમને શુદ્ધ ભાષામાં સમજાવવા જેવું નથી. બંદૂકની ધમકી આપે છે આવીને. ગઈકાલના રોજ પીડિત પરિવારને મોન્ટી તિવારી નામના વ્યક્તિએ અહીંયા ખોટી રીતે એમને ધાક ધમકી આપી અને જાતિ વિષયક બોલીને એમને ઘર ખાલી કરવાનું એમને નામ આપ્યું છે. હવે આ લોકો વર્ષોથી 60 વર્ષથી છેલ્લા વર્ષથી રહી છે અને એમના નિવેદન પ્રમાણે આજે અમે ફરિયાદ કરવા અહીંયા આવ્યા છે. અને આવા તમારા મીડિયા માધ્યમથી અમને જણાવવા માંગીએ છીએ કે આવા અસામાજિક તત્વો અંકલેશ્વર શહેર હોય, જીઆઈડીસી હોય, તાલુકામાં હોય કે એવા લોકો કોઈથી ગભરાવાની જરૂર નહીં. આવા લોકોને અમે કાયદેસર પગલાં હવે ભરાવીશું અને આજે પીઆઈ સાહેબને મળીને એમની ફરિયાદ પણ અમને કરાવીશું.